હાલો મિત્રો, આજે આપણે વિશાલભાઈની માંડવીની ખબર કાઢવા આવ્યા છીએ, તો વિડીયોના એન્ડ સુધી રહેજો. હું કે વિશાલભાઈ હારું હે ને તમને? આપણે સારું છે, આપણે શું વાંધો હોય? તારું નહીં, માંડવીનું કહું છું. માંડવીનું તો કીધા જેવું નથી. આમ તો જો વાવ આવ્યો તો એ માંડવી વાવીને ગયો તો અટાણે ખર થઈ ગયું મારી સાથે. બરોબર, क्या बात कर रहे માંડવી કેવી થાય બાકી અટાણે તો આમાં ખર બહુ મોટું મોટું છે અને નીચે ભેગું થાય એમ છે નહીં આપણું. ये बड़ी अच्छी बात कही आप. તો ટકાઈ જાય ને હવે 6-7 દી પછી જોઈએ કે રિઝલ્ટ કેવું આવે. તો આમાં મેઘડોમાં તો 50,000 ભેગું થાય એમ નથી. બે દવા મારી, પેલા હું ફળની મારી, પછી બીજની મારી. હવે જોઈ લે પેલા ફાલ કેવો છે. આ હું આમાં તો 5 દોડવા નીકળ્યા. બધી હીરે દેખાય છે. એ બી મારવી જો હે. માંડવી ઉપાડીને જોઈ તો 5 દોડવા જ નીકળ્યા. હવે તો ફાલ નહીં મારવી જો હે. अरे देवा, ये गड़बड़ है बाबा. ફાલ નહીં મારે તો નેદાવી જોઈએ. વખતનું 50,000 નેદવાના, 20,000 દવા છાંટવાના, 10,000 રૂપિયા મજૂરી, 90,000 રૂપિયો થાય, 1,00,000 રૂપિયો વાવવાનો, બધી ભેગી કરવી, પાડવી, કાઢવી, તો 2,00,000 માથે વહી જાહે. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या. એમાં કઈ વધવાનું નથી. એટલે આ પાંદડા વધે તો સારું, નકર તો આમાં માથે ઓઢીને રહેવું જોઈએ. કરવું તો કરવું હું. તમે કોઈક મારો વિડીયો જોઈને મને સલાહ દો કે આમાં શું કરાય, નકર તો આમાં મરી જાય.